હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સાબુદાણા ઉકાળવાની કે કલાકો મહેનત કરવાની ઝંઝટ વગર સાબુદાણા બટેટાની ચકરી બનાવવાની એક પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરીશ, જેમાં નથી કલાકોની મહેનત કરવાની, નથી સંચા મશીનની જરૂર કે નથી પાઇપિંગ બેગ બજારેથી લાવવાની. એકદમ સરળ, જે લોકો પાસે ટાઈમ નથી ને તે લોકો પણ આરામથી બનાવી શકે ને તેવી રીત આજે હું શેર કરીશ. અને ચકરી એકદમ ફૂલી અને પોચી બનશે અને સાથે બિલકુલ તેલ પણ નહીં ચડે. તો ચાલો બનાવવાનું જોઈ લઈએ. તો એના માટે સૌપ્રથમ તો આપણે આપણા ઘરમાં જે મોટું તપેલું હોય છે ને એ લઈ લેવાનું છે. તો શરૂઆતમાં જ તપેલું આપણે મોટું લેશું, જેથી કરીને પાછળથી આપણે બદલાવાની જરૂર ન પડે. એમાં મેં 250થી ઉપર એટલે કે 300-350 ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા છે. જે મીડિયમ સાબુદાણા અથવા તો જે નાની વેરાયટીના સાબુદાણા આવે છે એ બેમાંથી ગમે એ સાબુદાણાનો ઉપયોગ તમે કરી શકો છો. જે મોટા સાબુદાણા આવે છે જે તળવા માટેના, એનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે સાબુદાણા છે એ સ્ટાર્ચના બનેલા હોય છે, તો આપણે એને એકદમ હળવા હાથે વોશ કરી લેવાના છે. 1 થી 2 વખત, વધારે વોશ નથી કરવાના, કારણ જેટલી વખત આપણે એને વોશ કરશું એટલી વખત એમાંથી સફેદ પાણી તો નીકળ્યા જ રાખવાનું છે. તો હવે આપણે સાબુદાણાને અહીંયા વોશ કરી અને આપણે એને પલાળવાના છે. અને આગલા દિવસે સાંજના હું આ પ્રોસેસ કરું છું. તો અહીંયા આપણે આખી રાત માટે સાબુદાણાને પલાળી અને રાખી દઈશું, એટલે પરફેક્ટ એવું રિઝલ્ટ આપણી ચકરીનું આવશે. હવે સાબુદાણા છે એની ઉપર પાણી આવે સરસ એવું, એટલું પાણી આપણે એડ કરવાનું છે અને તપેલું મોટું રાખવાનું છે, જેથી કરીને સાબુદાણાને ફૂલવા માટે જગ્યા મળે. હવે આપણે એને ઢાંકી અને સવાર સુધી પલળવા દઈશું. તો અહીંયા બીજે દિવસે સવારે હું ખોલીને જોઉં છું તો બધું પાણી શોષાઈ ગયું છે અને સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે, જોઈ શકો છો. આવી રીતે આપણે સાબુદાણો એક હાથમાં લઈ અને પ્રેસ કરીએ છીએ તો આરામથી મેશ થઈ જાય છે આપણા સાબુદાણા અહીંયા. એટલે એકદમ સરસ એવા પલળી ગયા છે. મતલબ કે આપણે સાબુદાણા છે એની ઉપર થોડું પાણી રહે એ રીતે પલાળશું મોટા વાસણમાં, એટલે સાબુદાણા આપણા આવા સરસ એવા પલળી જશે. હવે એક વખત આ બધા સાબુદાણાને હાથની મદદથી આપણે છૂટા છૂટા કરી લઈએ. અને હવે આપણે અહીંયા પાણી ઉકળવા માટે રાખેલું છે. તો અહીંયા પાણીનું કોઈ માપ નથી, અંદાજે આપણે પાણી ઉકળવા માટે રાખી દીધું છે. અને આ પાણી છે એમાં 2 ઉભારા આવી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું છે. હવે આ ઉકળતું પાણી આપણે સાબુદાણામાં રેડી દેવાનું છે અને આપણે સાબુદાણાને સરસ એવા ગરમ પાણી સાથે મિક્સ કરી લેવાના છે. તો ગરમ પાણી એડ કર્યા પછી આપણે આ જે મિક્સ કરવાની પ્રોસેસ છે થોડી ફાસ્ટ કરવાની છે. અને જો અહીંયા થોડું પાણી ઓછું લાગે છે તો ફરી પાછું થોડું પાણી એડ કરું છું. મતલબ કે સાબુદાણા સરસ એવા ઢંકાઈ જાય એટલું ગરમ પાણી એડ કરી તરત જ આપણે એને ઢાંકી દેવાનું છે. સાબુદાણાને બિલકુલ આપણે હવે નથી ખોલવાના. હવે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે આને 1 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાના છે. મતલબ કે આ જે તપેલું છે આપણું એ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીતર સાબુદાણા નીચે તળિયે ચોંટી જશે. એટલે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તપેલું જ માત્ર આપણે ગરમ કરવાનું છે. હવે તપેલાને સાઈડમાં રાખી આપણે ચકરી માટેનો મસાલો બનાવીએ. તો એક મિક્સર જારમાં 10 થી 15 જેટલા મરીના દાણા, તીખાસ માટે લીલા મરચાં અને 1 ચમચી જેટલું જીરું એડ કરી, જરૂર લાગે એટલું થોડું થોડું પાણી એડ કરી એકદમ સરસ એવું આને વાટી લેવાનું છે. તો કોઈ વસ્તુના મોટા ટુકડા ન રહી જાય એ રીતે વાટશું, જેથી કરીને ચકરી બનાવતી વખતે ફસાય નહીં. જો અહીંયા આપણો મસાલો છે એ પણ વટાઈને રેડી થઈ ગયો છે, તો એને પણ સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણે અહીંયા બટેટા જોઈ લઈએ. તો અહીંયા મેં 300 થી 400 ગ્રામ જેટલા બટેટા બાફી અને આ રીતે એની છાલ હટાવી લીધેલી છે. તો જો બટેટાનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો. 300 ગ્રામ સાબુદાણા અથવા તો જો 500 ગ્રામ સાબુદાણા લીધા હોય તો એની સામે 500 ગ્રામ બટેટા લઈ શકો છો. એનાથી થોડા વધારે એટલે કે 600 ગ્રામ સુધી પણ લઈ શકો છો અને 400 ગ્રામ પણ લઈ શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. પણ સાબુદાણાનું પ્રમાણ થોડું વધારે રાખશું ને તો ચકરી એકદમ સોફ્ટ બનશે ખાવામાં. તો અહીંયા જોઈ શકો છો બટેટા છે એને હવે આપણે મેશ નથી કરવાના, ખમણીની મદદથી ખમણીને જ લેવાના છે, જેથી કરીને ચકરીનો એકદમ સરસ એવો શેપ આવે અને ચકરી બનાવતી વખતે પણ બિલકુલ પ્રોબ્લેમ ન આવે. હવે આપણે ગરમ પાણીમાં પલાળેલા સાબુદાણા જોઈ લઈએ. તો આ સાબુદાણાને મેં સવારે 8 વાગે ગરમ પાણીમાં પલાળ્યા હતા અને બપોર સુધી મેં એને પલળવા દીધા હતા. જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આને 2 કલાક માટે પણ એકદમ ગરમ પાણીમાં પલાળશો એટલે સરસ એવા પલળી જશે. અને જો ટાઈમ હોય તો બપોર સુધી એટલે કે 3 થી 4 કલાક માટે આરામથી આપણે એને પલળવા દેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, વિડીયોમાં ક્લિયર દેખાય છે કે નહીં મને નથી ખબર, પણ જો સાબુદાણા છે એકદમ સરસ એવા પલળી ગયા છે, સરસ અડતાની સાથે
સાથે મેશ પણ થઈ જાય છે અને થોડા ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. તો સાબુદાણા પરફેક્ટ એવા પલળીને રેડી છે. તો હવે આપણે એમાં બાફેલા બટેટા છે તે એડ કરી દઈએ અને સાથે બનાવેલી મસાલાવાળી પેસ્ટ પણ એડ કરી દઈએ. આ ચકરી બનાવતી વખતે બસ આપણે આને મિક્સ કરી અને ચકરી પાડીએ ત્યાં સુધી જ આપણે મહેનતવાળું કામ છે. બાકી સાબુદાણા પલાળવામાં આપણે 5 મિનિટ પણ નથી લાગતી. તો અહીંયા આપણા સાબુદાણા પલળી અને રેડી થઈ જાય પછી ચકરી આપણી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અને આમ જો એક વાત કહું તો લગભગ બધાને ખબર હોય છે, પણ જે લોકો નવા છે એને નહીં ખબર હોય કે પાપડ કે પછી ચકરી કે એવું કંઈ બનાવતા હોય ત્યારે મીઠું આપણે હંમેશા ઓછું જ એડ કરવાનું હોય છે. કારણ કે જે પાણીનો ભાગ છે આ સુકાયા પછી એ બળશે તો આપણી ચકરી કે પાપડ ખારા થઈ જતા હોય છે. એટલે અત્યારે મીઠું આપણે ઓછું જ એડ કરવાનું છે. હવે હાથને આપણે સરસ એવા વોશ કરી અને આ જે ખીચું છે ને એને આપણે હાથની મદદથી જ મિક્સ કરવાનું રહેશે. કારણ કે ચમચાની મદદથી એ સરખું મિક્સ નહીં થાય. તો અહીંયા સાબુદાણા, બટેટા અને મસાલો બધું સરસ એવું હાથની મદદથી મિક્સ કરતા રહેવાનું છે અને સાથે સાથે સાબુદાણાને પણ સરસ એવું આપણે મસળવાના છે, જેથી કરીને એકદમ સરસ એવા એ પણ મેશ થઈ જાય. તો ચાલો આપણું સાબુદાણાવાળું ખીચું બનીને તૈયાર છે. અને હવે હું તમને એક ઇઝી બતાવું રીત. તો એના માટે આપણે એક ગ્લાસ લઈ લઈએ. તો જો આ ગ્લાસ છે એ ખૂબ મદદ કરે છે આપણે ચકરી બનાવવામાં. અને બધાના ઘરમાં આવી પોલિથીન તો હોય જ છે. તો કોઈ દૂધની થેલી તમે લઈ શકો છો, આવી રીતે નમકની કે પછી રવાની થેલી લઈ શકો છો. તો આવી કોઈ જાડી થેલી લઈ આવી રીતે ગ્લાસમાં આપણે એને રાખી દેવાની છે. તો બધા બનાવી શકે ને એવી રીત હું આજે તમને બતાવું છું. તો અહીંયા જોઈ શકો છો ગ્લાસમાં આ રીતે આપણે થેલી રાખી દીધી અને હવે આપણે એમાં આપણે બનાવેલું ખીચું ભરી લેવાનું છે. તો ગ્લાસની મદદથી ભરશું તો એકદમ આરામથી અને ઇઝીથી ભરાઈ જશે. નોર્મલ જે તમે એમ જ પોલિથીનમાં ભરશો તો એમાં આખી પોલિથીન બગડશે અને વાર પણ લાગશે. તો ગ્લાસની મદદથી આપણું કામ એકદમ ઝટપટ થઈ જાય છે. અને એક બેચ પાડી લીધા પછી બીજો બેચ ભરવામાં પણ આ ગ્લાસ ખૂબ જ કામ લાગે છે. તો અહીંયા જો આપણો એક કોનનો શેપ છે એ આવી ગયો છે. અલગથી આપણે પાઇપિંગ બેગ લેવાની પણ જરૂર નહીં પડે. અને આ રીતે એક્સ્ટ્રા જે ભાગ છે એને આપણે પહેલાં કટ કરી લીધો અને હવે આપણે એકદમ નાનું એવું આપણે આને કટ કરવાનું છે. વધારે મોટું આપણે કટ પહેલેથી નથી કરી દેવાનું. તો હવે આપણે આમાંથી આવી રીતે ગોળ ચકરીનો શેપ આપી દેવાનો છે. અત્યારે થોડી આ ચકરી છે એ જાડી લાગશે, પણ સુકાયા પછી એકદમ નાની અને પાતળી થઈ જતી હોય છે. તો અહીંયા બધી ચકરી આ રીતે આપણે પાડી લેવાની છે. અને જો તમને અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા જોઈ શકો છો તમે આપણી ચકરી છે આરામથી પડે છે, કારણ કે સાબુદાણાને આપણે એકદમ સરસ એવા મસળી અને પછી એનું ખીચું રેડી કરેલું છે. તો અહીંયા જોઈ શકો છો આપણી બધી ચકરી છે એક બેચની સોરી એ થઈ ગઈ છે. તો બીજો બેચ ભરવા માટે જો હું તમને બતાવું, ફરી પાછું ગ્લાસમાં આ રીતે રાખી દઈશું ને એટલે આપણા હાથ પણ વધારે ખરાબ નહીં થાય અને ખીચું ભરવામાં પણ આસાની રહેશે. તો આ ગ્લાસનું કામ પણ આ ચકરી બનાવવામાં મેઇન છે, કારણ કે ગ્લાસની મદદથી આપણું કામ થોડું જલ્દી થઈ જતું હોય છે. અને ગ્લાસની ટ્રીક છે એ ઘણા બહેનોને ખબર હશે, પણ જેમને નથી ખબર એમના માટે હું કહું છું. નહીંતર પાછા બધા કોમેન્ટ એવી પણ કરશે કે બધાને ખબર છે એવી વાતો શું બતાવતા હોય છો, પણ ઘણા લોકો એવા પણ હોય છે જેમને નથી ખબર હોતી. તો અહીંયા જોઈ શકો છો આપણી ચકરી છે એ સરસ એવી સુકાઈ ગઈ છે. અને મેં આમાં મસાલા થોડા વધારે કર્યા હતા, જેમ કે મરી, જીરું. તો આનો કલર થોડો ડાર્ક આવ્યો છે, પણ કોઈ ટેન્શન નથી. તળાયા પછી એકદમ વ્હાઈટ થઈ જવાની છે. અને જો તમારે આ ચકરી છે એને થોડી વ્હાઈટ બનાવવી હોય અત્યારે તો મસાલા છે એ તમારે ઓછા કરવાના છે. તો ચકરી અત્યારે જ વ્હાઈટ બનીને તૈયાર થશે. તો ચાલો આપણે એને તળી લઈએ. તો તળવા માટે તેલને એકદમ સરસ એવું ગરમ કરી અને પછી ચકરી એડ કરવાની છે. અને બીજી વાત પણ હું તમને જણાવી દઉં કે ચકરી છે એ પ્રોપર સુકાય પછી જ આપણે એને તળવાની છે, નહીતર ખાતી વખતે જે સાબુદાણા છે એ દાંતમાં ચીપકશે. તો અહીંયા આપણી ચકરી છે હવે જો સરસ એવી તળાઈ ગઈ છે. અને તળાઈ છે ત્યાંથી જ તમને ખબર પડતી હશે કે ચકરી એકદમ પરફેક્ટ એવી આપણી પોચી અને એકદમ સફેદ બનેલી છે. અને મેં નવા બટેટાથી જ આ ચકરી બનાવેલી છે. અને હા, તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, ફરી પાછું યાદ પણ દેવડાવી દઉં કે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો એકદમ ઇઝીવાળી આપણી ચકરી બનીને તૈયાર છે. રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.